અને 7 ઓક્ટોબરે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યના ગૃહમંત્રીઓની બેઠક. પોરબંદરમાં પાકિસ્તાની બોટ સાથે ઝડપાઈ 9 ક્રૂ મેમ્બર્સની સઘન પૂછપરછ. રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં કરાયા રજૂ. ખેલૈયાઓની બગડી મજા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો. અમરેલી જિલ્લામાં આસોમાં અષાઢી માહોલ. કપાસના ખેડૂતો ખુશખુશાલ તો તલનો પાક લેનારા ખેડૂતોને નુકસાન. રાજકોટના કુવાડવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, એક યુવકનું મોત, 2 ઘાયલ. અને આગામી સમયમાં દેશભરમાં લાખો દલિતો જોડાશે બૌદ્ધ ધર્મમાં. જૂનાગઢમાં ભારતીય બૌદ્ધ સંઘના સંમેલનમાં નિર્ણય. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું સૌરાષ્ટ્રના મુખ્ય સમાચારોથી. તો જૂનાગઢમાં ભારતીય બૌદ્ધ ધર્મ જ્યારે સંઘ દ્વારા એક સંમેલન યોજાયું હતું, જેમાં લાખો દલિતો ધર્મ પરિવર્તન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. તો બીજી બાજુ સર્જિકલ સ્ટ્રાઇક બાદ જામનગરમાં મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે. તો આ તરફ રાજકોટમાં બંદૂકની અણી વેપારને નિશાન બનાવતા 2 આરોપીને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધા છે. તો હવે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢના જામકા ગામે એકાંત ચેકડેમ છલકાયા છે. તો અમરેલીમાં પણ ડેમ ઓવરફ્લો થયા છે, જેના પગલે ખેડૂતોમાં ખુશ લહેર જોવા મળી રહી છે. તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં લાખો દલિતો જોડાયા હતા. મહત્વનું છે કે બૌદ્ધ ધર્મમાં દલિતોને સમાનતા અને સુરક્ષા આપવા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 14 ઓક્ટોબરથી શરૂ થશે અને 26 મેના રોજ જૂનાગઢમાં પૂર્ણ થશે. તો આ તકે ભારતીય બૌદ્ધ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દેશભરના લાખો દલિતો બૌદ્ધ ધર્મમાં જોડાશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમાનતા અને સુરક્ષા હિન્દુ ધર્મ નહીં આપી શકતો હોય તે બૌદ્ધ ધર્મ આપશે. બૌદ્ધ ધર્મના આગેવાનોનું કહેવું છે કે ઉના દલિત કાંડ બાદ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેથી બૌદ્ધ ધર્મ નારાજ છે. જે રીતે માહિતી સામે આવી રહી છે, દલિતોને સમાનતા અને સુરક્ષા આપવામાં જે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, 14 ઓક્ટોબરથી આ યાત્રા શરૂ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. 26 મેના રોજ જૂનાગઢમાં આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે. તો ભારતે પીઓકેમાં હાથ ધરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન સતર્ક થઈ ગયું છે. ગૃહપ્રધાન રાજનાથસિંહ આગામી 6 અને 7 ઓક્ટોબરના રોજ એક બેઠક બોલાવી છે. મહત્વનું છે કે આ બેઠકમાં પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યના ગૃહમંત્રી સાથે બેઠક યોજવામાં આવશે, જેના ભાગરૂપે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજરી આપશે. ભારત દ્વારા પીઓકેમાં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક અને દેશની સરહદો પર ચાલી રહેલ પર્વમાંત પરિસ્થિતિને જોતા રાજ્યનો પોલીસ વિભાગ પણ સજાગ બન્યું છે. તેને લઈ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તો જામનગરમાં આવેલ દરિયાઈ પટ્ટી અને ખાસ કરીને બેડી મરીન વિસ્તાર માટે રાઉન્ડ ધ ક્લોક ક્રોસ પેટ્રોલિંગ થઈ શકે તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 10 હથિયારધારી મરીન કમાન્ડરોને તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ સતત પેટ્રોલિંગ બોટ મારફત દરિયામાં થઈ રહેલ એક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જામનગરમાં કુલ 25 કમાન્ડો ફાળવવામાં આવેલા છે, જેમાં 15 કમાન્ડો મેઘપર પડાણા પોલીસ સ્ટેશન અને 10 કમાન્ડો બેડી મરીન પોલીસ સ્ટેશનમાં, જેથી કરીને જે સિક્કા જેટી છે ત્યાંથી ક્રોસ પેટ્રોલિંગ, અહીંયા બેડી મરીન જૂનું બંદર રોજી બંદર અહીંયાથી પેટ્રોલિંગ કરતા ક્રોસ પેટ્રોલિંગ અહીંયાથી પેટ્રોલિંગ ચાલુ થાય અને સામે સિક્કા જેટીથી એટલે રાઉન્ડ ધી ક્લોક ક્રોસ પેટ્રોલિંગ ચાલુ છે. પોરબંદરના કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાયેલ પાકિસ્તાન બોટના મામલે નવી બંદર પોલીસ સ્ટેશનમાં 9 પાકિસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમુદ્ર પાવકના આસિસ્ટન્ટ કમાન્ડર બોર્ડિંગ ઓફિસર ફરિયાદી બન્યા છે અને ભારતીય જળ સીમામાં ગેરકાયદેસર માછીમારી કરતા હોવાથી ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ક્રૂ મેમ્બરો કરાચી, પાકિસ્તાન હોવાનું સામે આવ્યું છે. તેથી વધુ રિમાન્ડ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જે રીતે માહિતી સામે આવી રહી છે, પાક દ્વારા સતત જે રીતે મરીન
પોરબંદરમાં પાકિસ્તાની બોટ સાથે પકડાયેલા ક્રૂ મેમ્બર જ્યારે ક્રૂ મેમ્બરને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ભારતીય જળસીમા પ્રવેશ કરવા મુદ્દે ગુનો નોંધવામાં આવ્યો. એક પાકિસ્તાની બોટ સાથે 9 ક્રૂ મેમ્બરને પણ ઝડપવામાં આવ્યા હતા અને તમામ ક્રૂ મેમ્બરો કરાચીના હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અજય શીલુ. અજય, જણાવશો શું વિગત આ અંગે? જી આપને જણાવી દઈએ, કોસ્ટગાર્ડની સમુદ્ર તપાસશીપ દ્વારા પાકિસ્તાની અલ હફીઝ નામની જે બોટ ઝડપી પાડવામાં આવી હતી તેમાં 9 જેટલા ક્રૂ મેમ્બરો પણ સામેલ હતા. તેમને ગઈકાલે કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી અને પોરબંદર પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા અને પોરબંદર પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આજે તેમને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને હાલ જે ક્રૂ મેમ્બરો છે તે તમામ 9 જેટલા ક્રૂ મેમ્બરો છે તે કરાચી પાકિસ્તાનના હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે અને હાલ તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ તેમને રિમાન્ડ આપે છે કે કેમ તે કોર્ટની સુનાવણી બાદ જ માલુમ પડશે. બિલકુલ અજય, આભાર આપનો માહિતી આપવા માટે. તો આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ખંડણીખોરો બેફામ બન્યા છે. શહેરના પીડક રોડ પર ચાંદીના વેપારીઓ પાસેથી ખંડણી માગી રિવોલ્વર બતાવી ધમકી આપનાર બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારી 25 સપ્ટેમ્બરમાં જે પોતાની ઓફિસ પર હતા ત્યારે આ બંને ખંડણીખોર ઓફિસ પર ઘસી આવ્યા હતા અને મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા બંને શખ્સોને ખરેખર હથિયાર દેખાડવું હતું કે કેમ, આ ઉપરાંત કોઈ પાસેથી વેપારીને મારી નાખવાની સોપારી લીધી હતી કે નહીં તે અંગે હાલ પોલીસે વેપારીની ઓફિસમાં રહેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી દીધી છે. મકવાણા કરીને 2 ભરવાડ શખ્સો છે અને રાજકોટના જ રહેવાસી છે. અગાઉ પણ નાના મોટા મારામારીના એવા બનાવોમાં આરોપી તરીકે પકડાઈ ગયેલા છે. આ બંને વ્યક્તિઓ ફરિયાદીની ઓફિસમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયેલા હતા અને આશરે 1.5 કલાક સુધી એમની સાથે બેસી અને હથિયાર બતાવી, છરી બતાવી, રિવોલ્વર બતાવી અને ધમકીની ભાષામાં વાત કરી હતી. તો આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં લાખો દલિતો જોડાયા હતા. મહત્વનું છે કે બૌદ્ધ ધર્મમાં દલિતોને સમાનતા અને સુરક્ષા આપવા માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી 14 ઓક્ટોબરથી શરૂ થશે અને 26 મેના રોજ જૂનાગઢમાં પૂર્ણ થશે. તો આ તકે ભારતીય બૌદ્ધ સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દેશભરના લાખો દલિતો બૌદ્ધ ધર્મમાં જોડાશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે સમાનતા અને સુરક્ષા હિન્દુ ધર્મ નહીં આપી શક્યો હોય તે બૌદ્ધ ધર્મ આપશે. બૌદ્ધ ધર્મમાં આગેવાનોનું કહેવું છે કે ઉનાના દલિત કાંડ બાદ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી જેથી બૌદ્ધ ધર્મ નારાજ છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બિપિન. બિપિન, જણાવશો શું વિગત આ અંગે? જી ભૂમિ, વાત કરવામાં આવે તો આજે જુનાગઢ ખાતે ટાઉન હોલ ખાતે જે બૌદ્ધ ધર્મની એક યાત્રા કાઢવામાં આવશે સમગ્ર દેશની અંદર, તેને માટે એક સંમેલન જુનાગઢ ટાઉન હોલ ખાતે મળ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં દલિતો ઉપસ્થિત થયા હતા અને તેના ધર્મગુરુએ અને ત્યાં એવી જાહેરાત કરી હતી કે જો હિન્દુ ધર્મની અંદર જો દલિતોની સુરક્ષા માટે કંઈ નહીં હોય તો મોટી સંખ્યામાં દલિતો બૌદ્ધિસ્ટ બની અને બૌદ્ધ ધર્મ સ્વીકારી લેશે. જી ભૂમિ. બિલકુલ, આભાર બિપિન માહિતી આપવા માટે. તો આગળ વાત કરીએ, બુધવારે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે જેમાં રાજ્ય સરકારની નવી હેલ્થ પોલિસીનો ડ્રાફ્ટ રજૂ થશે. સરકાર મેડિકલ ટુરિઝમને વેગ આપવા પોલિસી લાવી રહી છે જે અંતર્ગત અંતરિયાળ વિસ્તારમાં સરકારી અનુદાન હેઠળ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે જેને લઈને અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા તબીબોને વિશેષ લાભ મળશે. આમ સરકાર રાજ્યમાં આરોગ્ય સેવા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.
એક બાદ આગળ વાત કરીએ ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે। જી હા, કારણ કે હજુ પણ આગામી 4 દિવસ સુધી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જે જોતા તો લાગે છે કે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે। અમદાવાદ હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં હજુ 4 થી 5 દિવસ વરસાદ પડે તેવી આગાહી કરી છે। ખાસ કરીને 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિથી ભારે વરસાદ થવાની સંભાવના છે। મહત્વનું છે કે અમદાવાદમાં 5 દિવસ દરમિયાન મોટા ભાગે રાત્રિના સમયે જે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે તે જોતા એવું ચોક્કસ લાગે છે કે અમદાવાદીઓની નવરાત્રી બગડશે, જોકે 8 તારીખ પછી વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે। अगले जो चार दिन भी अच्छा बारिश रहेगा, ये हम कह सकता है। खास करके साउथ गुजरात में एंड सौराष्ट्र में अच्छा बारिश रहेगा एंड ईस्ट सेंट्रल गुजरात में भी रहेगा। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લા સહિત મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। સતત પડી રહેલા વરસાદથી રાજુલાનો ધાતરી ડેમ ઓવરફ્લો થયો છે, તો બીજી તરફ ગરબા રસિકોમાં નિરાશા જોવા મળી રહી હતી। તો અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં આસોમાં અષાઢી માહોલ છવાયો હોય તેવું 2 દિવસથી શહેર અને જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમ જેવા માહોલ જોવા મળ્યો છે। ત્યારે સતત પડી રહેલા વરસાદથી રાજુલાનો ધાતરડી ડેમ ઓવરફ્લો થયો છે। એક તરફ કપાસ અને મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, તો બીજી તરફ ખેતરોમાં તલ પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કર્યું હતું, આ 2 દિવસ ત્યાં વરસાદને કારણે તલનો પાક નિષ્ફળ ગયો છે। દીધા હતા, ઉપડા કર્યા છતાં માથે વરસાદ પડ્યો એટલે ઉપડાય પણ હાવ હડીને રાખ થઈ ગયા છે। તો બાજરીના પાકને પણ આ વરસાદના કારણે નુકસાન થતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। ચોમાસાની વિદાય વેળાએ પડેલો વરસાદ કપાસનું વાવેતર કરેલા ખેડૂતો માટે આશીર્વાદરૂપી જોવા મળી રહ્યો છે। જૂનાગઢના જામકા ગામે 51 ચેકડેમ છલકાયા છે, જેને લઈને આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે જળક્રાંતિ દ્વારા આ ડેમને બનાવવામાં આવ્યા હતા। પાણીથી છલોછલ આ ડેમથી પાકને જરૂરી મળી રહેશે અને સારું ઉત્પાદન મેળવી શકાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ઝરમરથી લઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જિલ્લાના સાયલા, લખતર, ધાંગધ્રા, વઢવાણ, લીંબડી, ચુડા સહિતના તાલુકાઓમાં પણ સાર્વત્રિક 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી, તો બીજી તરફ વરસાદની અસર નવરાત્રી પર જોવા મળી રહી હતી, જેમાં સોસાયટી વિસ્તારમાં થતા નવરાત્રી મહોત્સવમાં વરસાદના કારણે ખેલૈયાઓની ભીડ ઓછી જોવા મળી હતી। છેલ્લા 3 દિવસથી દરરોજ રાત્રે ગરબાના સમયે વરસાદ પડતા સુરતી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે વરસાદના કારણે ગરબાના આયોજકો સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે આયોજકોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। પાણીમાં ગરકાવ મેદાનમાં ખેલૈયાઓ માત્ર પહેલા દિવસે જ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જ્યારે બીજા અને ત્રીજા નોરતે વરસાદ વિઘ્ન બન્યો હતો, જેથી ખેલૈયાઓ મન મૂકીને રમી શક્યા ન હતા। આમ અત્યારે પણ ગરબાના આયોજકો સ્થળો પાણીમાં ગરકાવ હોવાથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે। અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ।
બ્રેક બાદ આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના કુવાડવા રોડ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સેલના પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું તો 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હાલ પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગોઝારા અકસ્માતને અંજામ આપવા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જે સંદર્ભે પોલીસે કાર ચાલકની ભાળ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે. તો રાજકોટમાં આરોગ્ય શાખાએ ફરી લાલ આંખ કરી છે. જી હા, શહેરના નામાંકિત સિનેમાઓમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. પ્રતિષ્ઠિત 4 સિનેમા ટોકીઝમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે, જેને લઈને શહેરના તમામ સિનેમા ટોકીઝોને 10,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ શહેરની 3 હોટલોમાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા અને હાલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો આગળ વાત કરીએ ભારતે પીઓકેમાં હાથ ધરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયન આર્મી અને કેન્દ્ર સરકારી વાહવા થઈ છે. વિશ્વ સ્તરે જ્યાં લોકો પીએમ મોદી સહિત ભારતના જવાનોની ગર્વભેર પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલે કેન્દ્ર સરકાર સહિત આમ પ્રજા પર પ્રહાર કર્યા છે. વાઘેલાએ આ વખતે પીએમ મોદી સહિત મતદારો પર આક્રોશ ઠાલવતા જણાવ્યું છે, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજાતું નથી. સર્જિકલ સ્ટ્રાઇકમાં જે ક્રેડિટ આર્મીના જવાનોને મળવી જોઈતી હતી તે તમામ ક્રેડિટ પ્રજા કેન્દ્ર સરકારને આપી रही है. सर्जिकल स्ट्राइक का उपयोग आर्मी को क्रेडिट जाने चाहिए, इसकी जगह प्रधानमंत्री जी क्रेडिट ले रहे हैं. शर्म आनी चाहिए इनको. जवानों के हिसाब से जो 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 अपनी जहन फसानी कर देता है बॉर्डर के ऊपर, खेलते खेलते ऊपर चला जाता है, क्रेडिट उसको देनी चाहिए. आपका क्या है इसमें? और कौन सी नई बात है ये कोई क्या क्या हो गया है, ये देश को भी क्या हो गया है. जिन लोगों ने इनके भाषण में वोट दिए थे वही कच्चे दिमाग वाले लोग आज भी जब हम क्वेश्चन रेज करते तो हमारे सामने वो क्वेश्चन रेज करते हैं. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પીએમ મોદીની કામગીરીને પહેલા તો વખાણી હતી, જોકે આજ રોજ કેન્દ્ર સરકારની નિંદા કરતા ભાજપ પ્રદેશ પ્રમુખે કેજરીવાલને આડે હાથે લીધા હતા. મને એવું લાગે છે કે કેજરીવાલ હંમેશા સ્ટન્ટ કરે છે. આ પણ સ્ટન્ટનો ભાગ છે. નરેન્દ્રભાઈને અભિનંદન આપવા જવા, સેલ્યુટ મારવાની વાત કરવી અને પાછળથી આવા પુરાવો કોઈ મુખ્યમંત્રી આ પ્રકારની વાત કરે તે મને એમ છે કે શોભની નથી. આ બધી સુરક્ષાની બાબતો એ ક્યારેય જાહેર કરાતી નથી હોતી. એક બાજુ CNBCનો હવાલો આપે કે ત્યાં કાંઈ નથી. એટલે મને એવું લાગે છે કે આપણે સેનનું મનોબળ આનાથી તૂટે અને ત્રાસવાદીનું મનોબળ વધે અને હંમેશા વોટ બેંકની રાજનીતિ કેજરીવાલે કરી છે. ત્યારે મારે એમને પૂછવું છે કે આપ આ પ્રકારના મુખ્યમંત્રી થઈને આ પ્રકારના સવાલો કરો છો, તમે છો ક્યાં? ત્રાસવાદીની જોડે છો કે ભારતીય જનતા પાર્ટીની જે સરકારે કામ કર્યું છે? રાજ્ય સરકારે ખેતીની જમીન માટે મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. 15 વર્ષ જૂની ખેતીની જમીનો માટે રાજ્ય સરકારે તાકીદ કરતા જણાવ્યું છે, નવી શરત મુજબ 15 વર્ષ જૂની જમીન આપોઆપ જૂની શરતમાં ફેરવાશે. કોઈપણ પ્રીમિયમ વગર જમીનને જૂની શરતમાં ફેરવવામાં આવશે. એટલે કે 31 ઓગસ્ટ સુધી 15 વર્ષ પૂર્ણ થાય તેવી જમીનોને શરત મુજબ ફેરફાર કરવામાં આવશે અને આ સાથે જ શરત ભંગ વગરના કેસોવાળી જમીનોને આપોઆપ ફેરવવાનો આદેશ કર્યો છે. આદેશ સરકારે તમામ કલેક્ટરો, મામલતદારો અને તલાટીઓને કર્યા છે. જૂની શરતમાં જમીનને આપોઆપ ફેરવવાના નિર્ણયનું અમલીકરણ ન થતા આદેશ કરવામાં આવ્યો છે. તો છેલ્લા કેટલા દિવસથી મગર દેખાવાનો બનાવ જે વધી રહ્યા છે તેને લઈને પોરબંદર બિલેશ્વર ગામમાં ખૂંખાર મગર ઘૂસી આવ્યો હતો. મોડી રાત્રે ગામમાં અચાનક મગર ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા મગરને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ મગરને ફોદાળા ડેમમાં છોડી મૂકવામાં આવ્યો હતો. હવે વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં નીલગાયના બચ્ચાને ગળી જતા અજગર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આશરે 70 કિલોથી વધુ વજનના નીલગાયના બચ્ચાને 14 ફૂટનો અજગર ગળી ગયો હતો, જે અંગે સાપ પકડનારાઓને જાણ થતા
તેમણે અજગરને પકડ્યો અને આશરે 8 કલાક બાદ અજગરે ગળી ગયેલા નીલગાયના બચ્ચાને મૃત હાલતમાં ફરી બહાર કાઢ્યું અને ત્યારબાદ અજગરને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. પોરબંદરના કુતિયાણાના રુદ્રા ગામના વાડી વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો હતો. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.